વીરદાદા જસરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન પરિવાર દ્વારા ગત રવિવારે વિસા શ્રીમાણી સોની સમાજની વાડી ખાતે સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર પ્રસંગ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગની પૂર્વ સંધ્યાએ દાતાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો, જેમાં જામનગરના જાણીતા ઉદ્યોગપતિ મેહુલભાઈ જોબનપુત્રા, ઉદ્યોગપતિ કૈલાસભાઈ બદિયાણી, મિતેશ લાલ, લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, મિતુલ એકેડમીના મિતુલ કાર્યસ સહિતના દાતાઓનું પાઘડી પહેરાવીને રજવાડી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંગીત સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યજ્ઞોપવિત પરિવારના સભ્યો અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રવિવારે સવારે કર્મકાંડી બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી યજ્ઞોપવિત વિધિ સંપન્ન કરવામાં આવી હતી। આ યજ્ઞોપવિત સમૂહમાં 15 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમિતિના ભરતભાઈ કાનાબાર, જયંત ગણાત્રા, કૌશલ દત્તાણી, વિરજ કાનાબાર, નિર્મલ કારિયા, પ્રદીપ મજેઠિયા, હસમુખભાઈ દત્તાણી, કિરણબેન બુદ્ધદેવ સહિતના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। આ તકે સંસ્થાના ભરતભાઈ કાનાબારે મીડિયાને આ પ્રસંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। શ્રી વીરદાદા જસરાજ રઘુવંશી ફાઉન્ડેશન જામનગર કે જે સંસ્થા સને 2012 ની અંદર સ્થાપિત કરવામાં આવેલ છે અને ઘર ઘર સુધી વીરદાદા જસરાજનો ઇતિહાસ, વીરદાદા જસરાજનું ગૌરવ પ્રત્યેક રઘુવંશીના ઘર ઘર સુધી પહોંચે તેવા શુભ હેતુ સાથે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે। છેલ્લા 13 વર્ષમાં અનેક સામાજિક, સાંસ્કૃતિક, આરોગ્યલક્ષી, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ સાથે આ સંસ્થા દ્વારા 2015માં પ્રથમ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવેલું અને તાજેતરમાં એટલે 2025 આજરોજ 9/2/2025 ના રોજ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવેલું હતું। ગઈકાલે આ કાર્યક્રમ અંતર્ગત સંગીત સંધ્યા અને આ કાર્યક્રમમાં સહયોગ આપનાર દાતાઓનો સન્માન સમારોહ કરવામાં આવેલ હતો અને આજરોજ આ બટુકોનું યજ્ઞોપવિત સંસ્કાર, કાશી યાત્રા, પ્રોસેશન અને તમામ માટેનો ભોજન સમારોહની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં સમાજના શ્રેષ્ઠીઓ 15 બટુકો કુલ તેના પરિવાર સાથે જોડાયેલા છે। કુલ આશરે 800 થી 1000 લોકોએ આ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારમાં પ્રસાદ ગ્રહણ કરેલ છે અને આ તકે આ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારની અંદર આર્થિક સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ તેમજ પોતાની સારી શક્તિ વડે મને બળપૂરું પાડનાર મારા તમામ રઘુવંશી ભાઈઓ બહેનો, કમિટી મેમ્બરો, સદસ્યો, હોદ્દેદારોનો આ તકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। જય રઘુવીર, જય જલારામ।